આજે તો રામભાઈ પડ્યા પેડલ સાયકલ માંથી અને મારે ને શોભાને દોડવું પડ્યું હોસ્પિટલ માટે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ મિની વ્લોગ. સવારે ઉઠતા વેટ જોયું ત્યાં તો રામભાઈ કહે કે પપ્પા આજે હું વ્લોગ બનાવીશ, તો ઈને શોભા વળગી ગયા હતા મિની વ્લોગ બનાવવા માટે. ત્યાં સુધીમાં થઈ ગયું હતું બપોરનું જમવાનું રેડી. મસ્ત બપોરની ઊંઘ લઈને હું પહોંચી ગયો ગાડીએ. ગાડીનો માયરો સેલ અને દરવાજો કર્યો બંધ. ઉનાળાના લીધે ગાડી થઈ ગઈ હતી થોડીક ગરમ, તો ભાઈ જ્યાં સુધી ઠંડી થતી હતી ત્યાં સુધી મેં મારી લીધો થોડો ફ્લેક્સ. પાછળ જોતી હતી શોભા મારી વાટ, કારણ કે આજે એમનું હતું રૂટીન ચેકઅપ, તો અમે જતા હતા દવાખાને. પછી શોભાને બેસાડી ગાડીમાં અને મેં મારી દીધું મસ્ત મજાનું લીવર. આ ટ્રકવાળા ભાઈ જરી કઈ સિવિક સેન્સ નથી. દવાખાને પહોંચતા વેત શોભાને બેસાડી દીધી હોટ ચેર પર. ત્યાં એનું બીપી અને શુગર ચેક કર્યું. પછી ડોક્ટરે અમને બોલાવી લીધા અંદર ચેકઅપ પતાવીને આપી દીધી અમને આટલી બધી કંઈક દવા. પછી દબાવ્યું લિફ્ટનું બટન અને પહોંચી ગયા ગાડી પાસે. ગાડીનો સેલ મારીને અમે જસ્ટ નીકળી જ રહ્યા હતા ત્યાં અમને દેખાઈ ગયો રોડ ઉપર દોડતો ચિત્તો. પછી શું મેં પણ કહી દીધું કે મારી ગાડી પણ શું ચિત્તાથી કંઈક કમ છે. એની સાઈડ કાપતા કાપતા અમે પહોંચી ગયા વીર આહિર ચોક, કારણ કે શોભાને ત્યાં ખાવી હતી એમની મોસ્ટ ફેમસ ભેળ. પણ મને એવું લાગે છે કે શોભાના ભાગ્યમાં કોલેજિયન ભેળ જ નથી. પછી શું ધોયેલ મૂળાની ઘોડે મોઢું લઈને અમે પાછા આવી ગયા ઘર સાઈડ. ઘરે જતા અમે જોયું કે રસ્તો તો બંધ છે, પણ એ લોકોએ ડાયવર્ઝન કાઢ્યું હતું સર્વિસ રોડ ઉપર, તો અમે તો આજે ગાડી ચલાવી લીધી સર્વિસ રોડ ઉપર. અમે પહોંચી ગયા આવી રીતે કંઈક ઘરે પહોંચીને જોયું ત્યાં તો રામભાઈ ચલાવતા હતા પેડલ સાયકલ. પણ એ પેડલ સાયકલ ચલાવવામાં એટલો મશગુલ થઈ જાય કે આગળ કઈ રીતનો ખાડો આવી જાય, આગળ શું આવી જાય કંઈ જ જોવે નહીં, અને પછી આવી રીતના પડે. રામભાઈની તો રમત ખૂટશે જ નહીં, પણ મારે જવાનું હતું કાલે ગામડે, તો મેં મારી દીધું પાછું ગાડીનું લીવર અને પહોંચી ગયો સર્વિસ સ્ટેશન વાળાને ત્યાં. વેક્યુમ ક્લીન કરી, ફીણા માર્યા, ગાડીને સાફ કરી અને મસ્ત મજાની ચમકાવી દીધી. લીવર મારીને હું નીકળી જ ગયો તો ઘર માટે, પણ મને સિગ્નલ ઉપર દેખાઈ ગયા રિક્ષા, અને રિક્ષાની પાછળ કયો હીરો છે એનું શું નામ છે મને જરીક કોમેન્ટમાં જણાવજો. અરે વાહ, ઘરે તો ભાઈ મસ્ત આખા રીંગણાનું શાક અને બાજરીના કડકડિયા રોટલા બન્યા હતા. એ ખાઈને હું ને મમ્મી આવી ગયા વૈદ્ય પાસે, કારણ કે મમ્મીનો હાથ ખડી ગયો હતો તો એને ચડાવવો જરૂરી હતો. જે ઈલાજ સારા ડોક્ટર કાં તો પછી સારા સર્જન્સથી ન થાય, એ બધા ઈલાજ આવી રીતના દેશી ઉપચાર યા તો પછી દેશી વૈદ્યથી થઈ જતા હોય છે. પછી શું મમ્મીને પાટો બંધાવ્યો અને અમે નીકળી ગયા ઘર બાજુ. ઘરે જઈને જોયું ત્યાં તો ઘરે આવ્યા હતા મામા અને મામીને બધા બેસવા માટે. રામભાઈ અમારે થઈ ગયા છે બહુ જ પાકા, તો એ રમી રહ્યો હતો ક્રિશિવ સાથે ફોન સંતાડવા વાળી ગેમ. જોતામાં વાગી ગયા 11:15. પછી મેં કરી લીધો મારો સામાન એકદમ કમ્પ્લીટલી પેક. આ પેકિંગ શેના માટે છે એ તમને ઓબ્વિયસલી આવતા મિની વ્લોગમાં જોવા મળશે. તો આજના મિની વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો મિની વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સાથે શેર પણ કરી દેજો, અને યસ, તમે મારી ચેનલમાં અથવા પેજમાં નવા હો તો સબસ્ક્રાઈબ અને ફોલો પણ કરી લેજો.